અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના જયંતિભાઈ આહિર બીએસએફમાંથી નિવૃત્ત થઈ વતન પરત ફરતા રેલવે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાયાભાઈ આહિરે વર્ષ 1999માં આર્મી જોઈન કરી હતી, જેઓ રાજસ્થાન, કાશ્મીર, ગુજરાત, મેઘાલય, બાંગ્લાદેશ બોર્ડર, પંજાબ સહિતના રાજ્યોમાં તેઓએ સેવાઓ આપી છે। જેઓ આજે 25 વર્ષે નિવૃત્ત થતા આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, આહિર સમાજના પ્રમુખ ડાયાભાઈ આહિર સહિત આહિર સમાજના કારોબારી સભ્ય અને ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈ બહેનો અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવારથી પોતાના વતન જવા રવાના થયા હતા। ત્યાં 4 વર્ષ ડ્યુટી કરી, ત્યાર પછી મેં પંજાબ ડ્યુટી કરી, પંજાબમાં 5 વર્ષ કર્યા, પછી ગુજરાતમાં દાંતીવાડા ત્યાં કચ્છ ભુજ બોર્ડર લાગે એમાં રહ્યો 3 થી 4 વર્ષ, પાછું કાયસ મેં હયલટીમાં ડ્યુટી કરી, ત્યાં પણ 3 વર્ષ કર્યા। ત્યાર પછી કમાન્ડો ટ્રેનિંગ કરીને મેં એક ઇન્સ્ટ્રક્ટર ટોર પર મેં 5 વર્ષ હજારીબાગ એસસીસી ટ્રેનિંગ સ્કૂલમાં ડ્યુટી કરી। ના તમામ સમયગાળામાં 25 વર્ષમાં બાંગ્લાદેશ બોર્ડર, પાકિસ્તાન બોર્ડર અને બર્મા બોર્ડર પર ડ્યુટી કરી છે। દેશની બોર્ડરો પર જેઓએ 25 વર્ષ પૂર્ણ કરેલા છે અને આજના યુગમાં આ મિસાઇલ યુગની અંદર પોતે અડીખમ દેશ સેવા કરી અને દેશભક્તિનું એક ઉદાહરણ પૂરું પાડેલું છે। અમારા જયંતિભાઈએ દેશ સેવા કરી અને દેશ સેવા 25 વર્ષ પૂર્ણ કરી અને સારી રીતે તેઓ નિવૃત્ત થઈ અને આજે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પધારી પોતાના માંદરે વતન જવા આવી રહ્યા છે અને તેઓનું સ્વાગત કરવા માટે પૂરો આહિર સમાજ આજે અહીંયા હાજર છે અને એઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીંયાથી અમને વાસ્તે ગાસ્તે મતલબ રેલીના સ્વરૂપે એમને એમના ઘર સુધી મૂકવા જવાના છે।